ઓકે, સો ફરી એકવાર પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પરમેશ્વર પિતાનો તારે પુષ્કળ આભાર માનું છું કે આપણો દેવ મહાન ઈશ્વર છે, કે જે હર હંમેશ આપણી સાથે મદદ કરવાને માટે હાજર હજુર હોય છે. અને ખાસ કરીને ગાર્ડન ઓફ પ્રેયરનો ખાસ આભાર માનું છું. હેમા આંટી, તમે ઘણા વખતથી ઇન્વિટેશન આપ્યું હતું, ઘણા વખતથી આવવાની ઈચ્છા પણ હતી કે આપની સમક્ષ આવું, કંઈક શેર કરું, કંઈ બોલું કે કશું પ્રભુની બાબતમાં મને પણ ઉત્તેજન મળે અને આપણે સાથે બધા મેળવી શકીએ. તો અત્યારે જે સમય મળ્યો તો હેમા આંટી, તમારો પણ હું ખાસ આભાર માનું છું. નિમ્મીબેને બહુ સુંદર એવી વાત કરી કે હા, ઘણા બધા લોકો ઓળખે છે અને ઘણા ઈશ્વરનો આભાર જ છે એના માટે. અને હું આ સમય 2 મિનિટ લઈ લઈશ કે ગત સમયોમાં, રાઈટ, કે ઘણા વખતથી મારે આ વાત કહેવી હતી કે જે મને મળી નથી, કે પ્રભુએ એની કૃપામાં તેડ્યા છે બધાને. એવી રીતે કોવિડ પહેલા, રાઈટ, પ્રભુએ એની કૃપામાં તેડ્યા. અને પછી અમે યુજીસી હોય કે ડુ ગુડ ટુ ઓલ ઓર્ગેનાઇઝેશન બન્યું, અને એની અંદર પણ પ્રભુએ પુષ્કળતામાં ઉપયોગ કર્યો અને એમાં આપ સર્વે પુષ્કળ સાથ આપ્યો, સહકાર આપ્યો અને પ્રભુમાં ઘણી સેવાઓ વાપરી શક્યા હતા. આ સમયે બધાનો હૃદયથી ખાસ આભાર માનું છું કે જે સમયમાં પ્રભુએ મારો ઉપયોગ કર્યો, કે અને એની અંદર આપ સર્વ પણ એના સહભાગી બન્યા છો, આપ સર્વ પણ એના ભાગીદાર બન્યા છો. છેલ્લા 2 વર્ષથી ગાર્ડિયન એન્જલ્સ પણ ચાલી રહ્યું છે અને ગાર્ડિયન એન્જલની અંદર પણ ઘણા બધા તમે સપોર્ટ કરો છો, પ્રાર્થના કરો છો, મદદ કરો છો, આગ્રહભરી વિનંતીઓ આપો છો અને ઉત્તેજન આપો છો અને તમે કાળજી રાખો છો. તેના માટે પણ આપનો હૃદયથી ખાસ આભાર માનું છું. યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચના મારા પાળક તરીકેની સેવાઓની અંદર, નશામની ચર્ચની અંદરની જે સેવા છે તેની અંદર પણ પ્રભુજી વાપરી રહ્યા છે. અને હેમા આંટી પણ ત્યાં આવ્યા હતા અને એમણે પણ પ્રભુનો ઉત્તેજનદાયક સંદેશો આપ્યો હતો અને તેના માટે પણ અત્યારે હું ખાસ આભાર માની લઉં છું. મેથોડિસ્ટને કોન્ફરન્સની જે જવાબદારી છે, જેની અંદર પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર 20 કાઉન્ટીની અંદર લગભગ 450 જેટલા ચર્ચો છે, તે દરેક ચર્ચની કોન્ફરન્સ ઓફિસની, બિશપ ઓફિસની, કેમ્પ અને રિટ્રીટની અને સર્વની જવાબદારીની અંદર જે ટ્રસ્ટી બોર્ડનું જે મોટું કામ છે, એ કામની અંદર પણ પ્રભુ હું જબડ પાત્રનો ઉપયોગ કરી રહ્યા છે. પણ ખાસ કરીને એની અંદર હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું અને આપ સર્વનો આભાર માનું છું. જે કંઈ છું આ પ્રભુની કૃપાથી અને આપ સર્વના પ્રાર્થનાના પરિણામના રૂપે અત્યારે પ્રભુમાં વાપરી રહ્યા છે. આપણે બધા પ્રભુમાં ભાઈઓ છીએ, બહેનો છીએ, બાળકો છીએ અને પ્રભુની અંદર જ ખાસ આગળ વધી રહ્યા છે. તો ફરીને એકવાર આ સમય સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. પ્રાર્થનામાં ધરી રાખજો કે પ્રભુ આવનાર સમયમાં પણ તેની કૃપાની અંદર ધરી રાખે. અને હું ખાસ ગાર્ડન ઓફ પ્રેયર માટે પણ ખાસ આભાર માનતા તેને પણ પ્રાર્થનામાં ધરી રાખવાની વિનંતી પાઠવું છું. અત્યારે આપણે પ્રભુના વચનમાં જતા પહેલા પ્રાર્થના કરીએ. પવિત્ર 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 જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, પ્રભુજી તમારો આભાર માને છે, તમારી સ્તુતિ કરે છે, કારણ કે માન, મહિમા અને સ્તુતિને યોગ્ય એવા ઈશ્વર એકમાત્ર તમે જ છો. હા પ્રભુજી, અમારી પ્રાર્થના છે અત્યારે જ્યારે ગાર્ડન ઓફ પ્રેયરની અંદર જ્યારે અમે જોડાયા છે ત્યારે પ્રભુ અમારા બાળકો, અમે બાળકો તરીકે પ્રભુ તમારી સમક્ષતામાં આવીએ છીએ. પ્રભુજી, તમારું જે વચન છે, વચન પીરસવાને માટે પ્રભુ તમે અમને સહાય કરો, મદદ કરો. પ્રભુ, હું મારી જાતને પ્રભુ તમારી સમક્ષતામાં લાવું છું. મારી જીભનો કંટ્રોલ તમે લો પ્રભુજી. મને તમારા રક્તની અંદર પ્રભુ છંટકાવ કરો. પ્રભુ, તમારા ક્રોસની પાછળ મને સંતાડો પ્રભુજી. મારું બોલવું એ મારું ના થાય, પણ પ્રભુ તમે મારા થકી બોલો. પ્રભુ, અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓ પ્રભુ, અમે સર્વ તમારા વચનો સાંભળીએ અને માત્ર સાંભળીને પણ તેને પાડીએ એવું તમે થવા દેજો. પ્રભુજી, ગાર્ડન ઓફ પ્રેયરને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. ઓનલાઈન પર જોનારા દરેક વ્યક્તિઓને પણ પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. ઝૂમમાં જોડાવનાર વ્યક્તિઓને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા વિચારોને સ્થિર કરો, તમારી સમક્ષતામાં લઈ જાઓ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે બાપ સાંભળીને તમે સ્વીકાર કરો. આમેન. સો વલાવ, આજનું જે આપણે વચન વાંચ્યું એ તો ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય અને 16 થી 26 કલમો, રાઈટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કલમો છે, બહુ જ જબરજસ્ત બાબતો છે પ્રભુની અંદર. બિફોર વી ગો, આઈ હેડ વન ક્વેશ્ચન, રાઈટ. એક પ્રશ્ન છે કે હમણાં ઇન્ડિયાની અંદર 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, રાઈટ. ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે ભાઈ 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, બધા પાસ થઈ ગયા, રાઈટ. હવે તો બધા પર્સેન્ટાઇલ્સ આવે છે અને 99% વાળા એક ભાઈ આપણા દીકરો વડોદરાથી પણ પાસ થયો અને ઘણા બધાની અંદર. અને એ જ્યારે જોઈએ છે તો આપણે પણ, રાઈટ, આપણે નાના હતા ત્યારે જોવામાં આવતું હતું ભાઈ 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, બહુ હોશિયાર છોકરો છો, છોકરો ભાઈ તમારો બહુ હોશિયાર, અરે ભાઈ તમારી દીકરી બહુ જ હોશિયાર. અને આપણે એમનું જે મૂલ્યાંકન છે આપણે બુદ્ધિમત્તાથી એમનું કરીએ કે ભાઈ એમની બુદ્ધિ બહુ સરસ છે, બહુ બુદ્ધિશાળી માણસ છે, બહુ બુદ્ધિશાળી બહેન છે, બહુ બુદ્ધિશાળી ભાઈ છે.
અને એ જે બુદ્ધિ માપવાનું હોય ને, જે બુદ્ધિમત્તા આંક કહેવાય, એને અંગ્રેજીમાં આપણે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ કહીએ છીએ કે આઈક્યુ કહીએ છીએ, રાઈટ? હવે આઈક્યુ ની વાત આવે ને એટલે બધા લોકો થોડા ગભરાય, થોડા વિચાર કે આઈક્યુ, સાહેબ મને નથી ખબર મારો આઈક્યુ કેટલો છે. એવરેજ આઈક્યુ 90 થી 110 હોય ને, બધા એવરેજમાં આવે, અને 50% લોકો એમાં આવે, એટલે આપણે બધા એમાં આવીએ. ઓકે, 50% લોકો 90 થી 110 એવરેજ સ્કોરમાં હોય, એવું આપણો આઈક્યુ હોય. જેનો આઈક્યુ 140 થી વધારે હોય તેને જીનિયસ કહેવાય. જેનો આઈક્યુ 140 થી વધારે હોય એને જીનિયસ કહેવાય. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને એલન મસ્ક, અત્યારના જે ટેસ્લાના ઓનર છે, એમનો આઈક્યુ 160 છે. આ આઈક્યુ તો પછી બહુ ચાલતો હતો, ઘણા લોકો વિચારતા હતા, પણ એની સાથે સાથે બીજી પણ વાત લોકો બહુ મૂલ્યાંકન કરી રહ્યા છે, અને એ વાત જે નવી છે એની અંદર એને કહે છે ઇમોશનલ ક્વોશન્ટ, એટલે કે ભાવાત્મક ગુણાંક. આપણા જે લીડર્સ હોય છે, આપણા જે આગેવાનો હોય છે, આપણા જે બાળકો હોય છે, પછી જે બીજા લોકો હોય છે, શિક્ષકો હોય છે, જે આપણા ટીચર હોય છે, પ્રબોધકો હોય છે, ઇવન આગેવાનો રાજકીય નેતાઓ હોય છે કે પછી બીજા કોઈ હોય છે, કોઈ પણ ક્ષેત્રે શહેર જીવનમાં આગેવાન હોય ને, એની અંદર આ ઇમોશનલ ક્વેશ્ચન તમને બહુ જોવા મળે કે બહુ ભાવનાત્મક થઈને વાત કરે, તમારી સાથે રિલેટ થઈને વાત કરે, તમને જણાવે કે ઓ તમારું દુઃખ હું સમજી શકું છું, મારું દુઃખને તમારું દુઃખને હું મારું દુઃખ બનાવી શકું છું. એ જે ભાવનાત્મક રીતે વાત કરતા હોય એને ભાવનાત્મક ગુણાંક કહેવાય. એમનો ભાવ બહુ સરસ હોય, અને એટલા એવું વાત કરે ને, તમારી જોડે એવું મીઠું બોલે, એટલું સરસ બોલે કે તમે એમની ભાવનાઓમાં વહી જાઓ, એમના ભાવનાની સાથે થઈ જાઓ. એ ભાવનાત્મક ગુણાંક વાળા બહુ હોય છે. પણ એની સાથે સાથે એક બીજો ગુણાંક પણ આપણે જોવાની જરૂર છે, અને એ તો છે કે આપણો આત્મિક ગુણાંક, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આજે EQ ની વાત હતી 1995માં હતી, પણ જે 2000ની વર્ષથી એક બહુ ગજબ જેવી વાત કાઢીને આવ્યા છે, ડેના જોનર નામના બાય છે, કે જેમણે કહ્યું છે કે તમારું સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, આત્મિક ગુણાંક કેવો છે. બુદ્ધિમત્તા ગુણાંક તો બહુ સરસ છે, ભાવનાત્મક ગુણાંક એથી પણ સારો છે, તો આત્મિક ગુણાંક કેવો છે. આ બધી બાબતો છે ને માનસિક મગજની હોય, રાઈટ? એટલે આપણે મગજનો જો અભ્યાસ કરીએ ને તો આપણે નાના હતા ત્યારથી શીખતા એ છે કે આપણી પાસે બે મગજ હોય છે, ડાબું મગજ અને જમણું મગજ, બરાબર? ડાબું મગજ જે હોય છે, ડાબું મગજને આપણે આઈક્યુ એટલે કે બુદ્ધિ હોય ને તમારી ડાબા મગજમાં હોય, એટલે કેમ કે ભાઈ જો આ બુદ્ધિશાળી માણસ એને ડાબી બાજુ વાગે ને તો એની બુદ્ધિ જતી રહે. પણ જે ભાવના છે, આપણું જે ભાવનાત્મક બાબત હોય છે, જમણી બાજુથી નીકળતી છે. જો કોઈને જમણી બાજુ વાગે ને તો એની જે ભાવનાની જે ક્રિયા હોય ને બધી બંધ થઈ જાય. પણ જે આત્મિક બાબત હોય છે ને એ ટોપ ઓફ ધ હેડ હોય છે, એટલે કે સંપૂર્ણ આપણા માથાનું, ડાબું જમણું નહીં, સિંક્રોનાઇઝ ઇઝ અ હોલ બ્રેઇન સિંક્રોનસ પ્રોસેસિંગ થાય. જ્યારે બંને બાબતો બને, તમારી બુદ્ધિમત્તા જે લેફ્ટ બ્રેઇનમાંથી આવે, તમારી ઇમોશનલ જે EQ માંથી આવે, અને બંને ભેગી થાય ત્યારે તમારું સ્પિરિચ્યુઅલ ઇક્વેલેશન બને. તો આજનો જે મારો વિષય છે, જે પ્રભુ મને દોરતો હતો કે આપણે ગલાતીનો 5મો અધ્યાય 16 થી 26માં જે આપણે જોઈએ તો એનો જે ટોપિક છે વોકિંગ ઇન ધ સ્પિરિટ, એટલે કે આત્મામાં ચાલવું, અને ધ બેટલ વિધિન એટલે કે અંદરની લડાઈ, દેહને દૂર કરીને આત્મામાં ચાલવા અને તેના કાયમી ફળ મેળવવા માટે આપણે આપણો આત્મિક ગુણાંક સાથે રાખીને જીવીએ, અને એને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ, રાઈટ? આપણું જગત જે છે ને અત્યારે તો બહુ જ ભાર મૂકી રહ્યું છે, અને આ ખાલી ચર્ચ પૂરતું જ નથી, પણ બહારની બાબતો, મંડળી પૂરતું નથી, પણ બહારની બાબતની અંદર પણ જગત બહુ ભાર મૂકે છે કે કેટલા હોશિયાર લોકો છે, કેટલા સ્માર્ટ લોકો છે, કેટલા ભાવનાત્મક લોકો છે, રાઈટ? પણ એ બધાને જે બાબતોની અંદર જે ભૂલી જઈએ છે એ આપણો આત્મિક ગુણાંક કેવો છે. જો તમારી પાસે ઉચ્ચ આઈક્યુ ધરાવનાર વિદ્યાર્થી હશે ને તો એ ગણિતની સમસ્યા જલ્દી ઉકેલી કાઢશે. જો કોઈ EQ ધરાવતો આગેવાન કે નેતા હશે ને તો સ્પિરિચ્યુઅલિટીથી આપણી પાસે દેવનું શાણપણ મળશે, શાશ્વત હેતુ ખબર પડશે, અને આપણે અચળ શાંતિ સાથે જીવી શકીશું, અચળ શાંતિ સાથે દેવની સાથે શીખી શકીશું. અને પાઉલ પ્રેરિતે જ્યારે આ ગલાતીઓને પત્ર લખ્યો હતો ત્યારે તેણે બહુ જ સરળતાથી 2000 વર્ષ પહેલા આ વાત કીધી હતી કે આત્મા દ્વારા ચાલવાનો અર્થ શું થાય, આત્મા દ્વારા ચાલવું એનો મતલબ શું, કેવી રીતે તમે ચાલી શકો. એને આપણે અમુક ભાગોમાં વહેંચી દઈએ તો પહેલી 16 થી 18 કલમ એવું કહે છે કે આત્માની જે બાબત છે તો અંદરની લડાઈ છે, એટલે કે દેહ વિરુદ્ધ આત્મા. 16મી કલમ એવું કહે છે પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે,
આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. તેથી જે તમે ચાહો છો તે કરતા નથી, પણ જો તમે આત્માથી દોરાતા હોય તો નિયમ શાસ્ત્રને અધીન નથી. વોટ ડઝ ઇટ મીન? આત્માથી ચાલો, રાઈટ? આપણે જ્યારે આ બાબત સમજીએ છીએ ને તો મોસ્ટલી આપણે દેહને બહુ ફિઝિકલી લઈ લઈએ છીએ કે ભાઈ મારો દેહ છે, બહુ ફિઝિકલી આપણે રાખીએ છીએ. પણ હકીકતમાં પાઉલ જે કહેવા માંગે છે ને એ દેહની સાથે માનસિકતાની વાત કરે છે, આપણા મગજના, આપણા વિચારોની વાત કરે છે. આપણો વિચાર જે છે ને, આપણી માનસિકતા જે છે ને, એવું કહે છે કે હું બધું મારી રીતે જ કરીશ, મને બધું આવડે છે, મને ગાડી ચલાવતા આવડે છે, મારી રીતે જતો રહીશ, મારે નોકરી કેવી રીતે સુધી મને આવડે, તમે મને કહેવાની જરૂર નથી, હું આટલો હોશિયાર છું, મારો બુદ્ધિમત્ત આંક તરત ઊંચો થઈ જાય, મને લાગણીનો સંબંધ, મારો ભાવાત્મક આંક ઊંચો થઈ જાય. પણ હું જે પેલો આત્મિક આંક હોય ને કે ના ના ના, પ્રભુના માર્ગમાં શરણાગતિ સ્વીકારવાનો એ આત્માનું કામ હું નથી કરતો. ત્યાં આગળ આપણે ચેલેન્જ આવી જાય છે. આપણે પ્રભુને જીવન સોંપી દઈએ છીએ. આપણે કહીએ છીએ કે હું નાનો હતો ને 8 વર્ષનો ત્યારથી મેં પ્રભુને જીવન સોંપી દીધું. હું 22 વર્ષની થઈ ત્યારે હું કેમ્પમાં ગઈ, તેમાં પ્રભુને જીવન સોંપી દીધું. પણ પછી શું? આપણો જે માનસિક સ્વભાવ છે, આપણે શું એને છોડીએ છીએ? આપણે શું માનસિક સ્વભાવના લીધે આપણે જુદું થવાય છે? ઘણી વખત આપણી છે ને મિત્રતા છૂટી જાય છે, આપણા મા બાપ છૂટી જાય છે, પણ આપણાથી આપણો ખુદનો સ્વભાવ છૂટતો નથી. જ્યારે આપણે કોઈ બાબતોમાં જઈએ, રાઈટ, ત્યારે આપણો જે સ્વભાવ સુધારવાની વાત છે, આપણે જે સ્વભાવ બદલવાની વાત છે, તેને પાઉલ અત્યારે કહી રહ્યો છે કે આત્મામાં ચાલવાનું પસંદ કરવાની વાત છે. હવે એટલા માટે જે દેહની વાત કરે છે, રાઈટ, એ બીજો ભાગ આપણનો કે ધ વર્ક ઓફ ફ્લેશ, એટલે કે દેહના કૃત્યો, જે ગલાતીનો 5મો અધ્યાય અને 19 થી 21 લખેલું છે, રાઈટ, કે દેહના કામ તો ખુલ્લા છે, એટલે કે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુશમ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાટકાઈ, વિલાસ, તો બધો. અને એ બધાને મેં ચેતવું છું. પણ આ જે બધી વાત કરે છે ને, રાઈટ, એ જાતીય અનેકતા કે પછી તિરસ્કાર કે બધાને, એ આપણને શરમાવા માટે નહીં. પાઉલે જ્યારે લખ્યું હતું, રાઈટ, તો આપણને શરમાવા માંગતો નહોતો. હી વોઝ નોટ મેકિંગ અસ ટુ ગો ટુ શેમ. પાઉલ આ બધાની યાદ એટલા માટે આપે છે કે એ આપણને ચેતવણી આપવાનું કામ કરે છે, રાઈટ. એ ચેતવણી એટલા માટે કે આમાં વ્યક્તિગત પાપો તો છે જ, પણ વ્યક્તિગત પાપોની સાથે ઘણું બધું નાશ થઈ શકે એવી બાબતો છે, ઘણી બધી નાશ થઈ શકે. અને એટલે જે એવી ચેતવણી આપે છે, જો તમે આ બધું કરશો તો હું તમને ચેતવું છું, કારણ કે જેવો આ રીતે જીવે છે તેવો ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં. રાઈટ. હવે તમે કહેશો કે સાહેબ વાત તો સાચી છે, પણ આવું બધું તમે કરતા જ નથી. અમને તો ક્રોધ આવતો જ નથી, અમને તો ઈર્ષા થતી જ નથી, અમને તો કંકાસ ખગતા, પણ એ શું? કુસમ તો વાત જ ના કરશો. પક્ષાપક્ષી અમે નહીં કરતા, અમારા માટે બધા સરખા જ છે એવું. ઓકે. ફેસબુક ઉપર જો કોઈ માણસ જઈને કોઈ ફોટો મૂકે ને યાર, તો આપણે ફટાફટ બધા કોમેન્ટ આપવા બેસી જઈએ. યુ નો ને, વોટ્સએપ ઉપર જો કહો કે આવું લખ્યું ને તો એને લગતું બીજું મૂકી દે છે, રાઈટ. સોશિયલ મીડિયા પર જે બધું ચાલી રહ્યું છે ને, રાઈટ, કોકે આ કર્યું ને, કોકે સારું કર્યું તો જે બીજું, એ શું છે? એ ખટપટ, કુસમ, ઈર્ષા, ક્રોધ, કજિયા, એ શું છે? એવું જરૂરી નથી કે ઘરની અંદર તમે 2 જણ બેસીને એકબીજા સાથે આર્ગ્યુ કરીને ફાઇટિંગ કરો. ના, સોશિયલ મીડિયા પર સામાજિક રીતે જીવતા લોકોની અંદરથી જ. ચલો આપણે જોબની વાત કરીએ, રાઈટ, નોકરીની વાત કરીએ. આપણને નોકરીની અંદર ગપસપ નહીં ચાલતી? જાદન પેલીને તો આવું મળી ગયું, જાદન પેલાને તો આવું થઈ ગયું. કોઈને જો પ્રમોશન મળે તો શું આપણે હેપી થઈ જઈએ છીએ? કોઈના પ્રમોશનમાં આપણે જો ખુશ થઈ જઈએ છીએ? હમણાં હું વાંચતો તો થોડા વખત પહેલા, મને એક જણે બતાવ્યું કે જો જ્યારે ફેસબુક ઉપર કે કોઈ સોશિયલ મીડિયા પર કોઈ માણસ પોતાનું કોઈ સારી વસ્તુ મૂકે છે ને, તો એનો આનંદમાં ભાગીદાર થવા માટે મૂકે છે, નહીં કે તમારી ઈર્ષાનો અભ્યુદય ભોગ બનવા માટે. તમને જો ઈર્ષા આવતી તો તમે સુધરો ને યાર. આપણે આત્મામાં ચાલીએ છીએ. આપણે જો બોર્ન અગેન ક્રિશ્ચિયન છીએ તો આપણે આત્મામાં ચાલવા માટે એઝ અ બોર્ન અગેન ક્રિશ્ચિયન્સ વી નીડ ટુ ચેન્જ અવર એટીટ્યુડ ઇન્ટરનલી. આ જે દેહની વાત છે ને એ ફિઝિકલ નથી, પણ સાથે માનસિકતાની પણ વાત છે કે આપણે બદલવાની જરૂર છે. આપણે કેટલા સ્માર્ટ છીએ કે આપણે કેટલા સંવેદનશીલ છીએ એની વાત નથી. આપણે ઈશ્વર સાથે કેટલી રીતે જોડેલા છે ને એ બહુ અગત્યની વાત છે. અને એ જ બાબત, રાઈટ, જ્યારે આપણે ઘણી વખત જોઈએ છે કે
બહુ બધા ચર્ચોની અંદર વિભાજિત થઈ જાય છે, મંડળીઓની અંદર ભાગલા પડી જાય છે, કુટુંબની અંદર ભાગલા પડી જાય છે, સંસ્થાઓની અંદર ખટવટ ઊભી થાય છે. શા માટે? વાત કોઈ કરી શકતું નથી. થોડા વખત પહેલા મેં એક બહુ સરસ પોસ્ટ મૂકી હતી. મેં ઘણા બધાને કહ્યું કે ભાઈ એક જો કોઈને ક્વેશ્ચન હોય ને તો યાર વાત તો કરો, ખુલ્લા દિલે વાત તો કરો. મારા એક ફ્રેન્ડ છે, મને એવું કહે કે ભાઈ મારી સાથે વાત નથી કરી 2 વર્ષે. અલ્યા ભાઈ, પણ તમે બધાને કહ્યા, પેલા ભાઈને કહ્યા, પેલા બેનને કહ્યા, પણ તમે એમની સાથે વાત કરી? જો આપણે ઈશ્વર મારું સાંભળતો નથી, પણ ઈશ્વરની સાથે પ્રાર્થના કરી, ઈશ્વરને પૂછ્યું કે ઈશ્વર તું મારી વાત સાંભળ. જ્યારે બાબતોમાં આપણે છીએ, જે સામાજિક જીવન હોય, વ્યક્તિગત જીવન હોય, મંડળીનું કામ હોય, આપણું સેવાનું કામ, કે આપણે ગમે તે બાબત હોય, આપણું પોતાના વ્યક્તિગત જીવનોની અંદર પણ રાઈટ આપણે એટલા સંવેદનશીલ સ્માર્ટ બનીએ છીએ, પણ પ્રભુ સાથેની જ્યારે જીવન આવે છે તો એની અંદર આપણે નથી થઈ શકતા. ઇટ્સ અ બિગ ચેલેન્જ. અને આ બધી ચેતવણી પાઉલ પ્રેરિત આપણને આપી રહ્યો છે કે આપણે આપણા કામ ઉપર, આપણા દેહ ઉપર પણ બરાબર છે, પણ આપણે આપણી માનસિકતા ઉપર, આપણે આપણા વિચારો ઉપર, આપણે આપણા જે ગ્રંથિઓ આપણે બાંધેલી હોય છે, જે ક્લોઝ ડોરમાં આપણે જીવીએ છીએ, એમાંથી બહાર નીકળવાની જરૂર છે. એવી બધી બાબતો જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય છે. અને એ જ બાબત આપણને જણાવે છે કે જો આવી રીતે હોય અને જો બધા આવા હોય તો કોઈ આત્મિક રીતે વ્યક્તિ હોય એને આપણે કેવી રીતે ઓળખી શકીએ? અને એ વિશેષ તો આપણને એવું થઈ શકે કે ભાઈ તો આપણે આમાં આત્મામાં વૃદ્ધિ કેવી રીતે પામી શકીએ? હાઉ કેન વી ગ્રો ઇન ધ સ્પિરિટ? હાઉ? તો જો ગલાતીયાનો પત્રનો આગળ અભ્યાસ કરતા જઈએ તો આની અંદર પાઉલ પ્રેરિત ફરી આગળ આપણને 22 ને 23 કલમમાં લખ્યો છે. વી આર સ્ટડીંગ ગલેશિયન ચેપ્ટર 5 વર્સિસ 22 and 23 કે પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ છે. વાવ! આ બધા તમે જો યાદ કરો ફરીવાર. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા, આત્મસંયમ. આ બધું શું છે? વ્યક્તિના વ્યક્તિત્વના લક્ષણો છે? ના, આ બધા આત્મિક સૂચન છે. આ બધા આત્મિક સૂચન છે કે જેના ફળ છે, બધા લક્ષણો નથી. કોઈને જોઈને તમે કહી ના શકો ભાઈ આ તો પ્રેમ છે, કેવો આ તો આનંદ છે. એનું નામ કદાચ પ્રેમ હોઈ શકે, કોઈનું નામ પ્રેમ હોઈ શકે છે, રાઈટ? કોઈનું નામ આનંદ પણ હોઈ શકે છે. શાંતિબેન નામના શાંતિબેન આપણને મળી શકે છે. દયાબેન કરીને આપણા દયાબેન પણ હોઈ શકે છે. નમ્રતા એ પણ બેનનું નામ છે. એ નામ નથી, વ્યક્તિત્વના લક્ષણો નથી, આત્મિક સૂચન છે. જે આત્મા સાથે ચાલનાર વ્યક્તિ સ્વાભાવિક રીતે જ આ બધી બાબતો બતાવશે. અને ખાસ કરીને ક્યારે ખબર? કે જ્યારે આત્મિક વ્યક્તિ બહુ દબાણમાં હોય ને, આત્મિક વ્યક્તિ પર પુષ્કળ દબાણ થયું હોય ને, ત્યારે જો આ બાબતો બતાવો ને, એમાં આપણને ખબર પડે છે. હું એક એક્ઝામ્પલ આપું, રાઈટ? કે જો કોઈ ખ્રિસ્તી વિશ્વાસુ માતા હશે ને, જો એનું બાળક માંદું હશે, એના વૃદ્ધ માતા પિતા હશે, રાઈટ? એનો મહિનામાં એને બહુ સખત ટેન્શન આવ્યું હશે, બહુ તણાવમાં હશે, તેમ છતાં પણ એ આનંદથી અને ધીરજથી જે કામ કરતી રહેશે ને, એનામાં જે શક્તિ હોય છે ને એની પોતાની નહીં, પણ એ આત્મા દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઘણી બધી બહેનો અત્યારે હાજર છે એટલે આ બાબત બહુ સમજી શકતા હશે કે આપણને આત્મા દ્વારા મળે છે કે જે આનંદ છે, કે જે ધીરજ છે, કે જે સહનશીલતા છે, એ આપણને આત્મા દ્વારા મળે છે. એ આપણી ઈચ્છા શક્તિ દ્વારા ઉત્પન્ન નથી થતું, પણ આપણને આત્મામાં સમર્પણ દ્વારા થઈ શકે છે. તો તમે પ્રેમની વાત કરીએ, રાઈટ? જો પ્રેમ હોય તમને, તમે કહો છો કે આઈ લવ યુ, વોટ ડઝ ઇટ મીન? હું પ્રેમ કરું છું, ઓકે. તો તમે તમારા ગુનેગારને માફી વાગ્યા વગર માફ કરી શકશો? કોઈ તમને એવું નહીં કે સોરી, પણ કેન યુ સ્ટીલ ટેલ ધેમ ઓકે આઈ ફોરગીવ યુ? કેન યુ? અચ્છા, ચલો આનંદની વાત કરીએ, રાઈટ? આપણે ઘણી વખત ઈશ્વરની રાહ જોતા હોય છે કે યાર નોકરીનો ઠેકાણો નથી, આ નથી થતું, ઈશ્વર પ્રભુ ક્યારેક આવશે, સમય ક્યારે આવશે, સમય મારો ક્યારે આવશે, મને નથી ખબર. પણ એ જે સમય ક્યારે આવશે રાહ જોતા જોતા શું આપણે આનંદ માણી શકીએ છીએ? ડુ યુ ફીલ હેપી કે ચલો આપણે આનંદ રહીએ કારણ કે આપણે પ્રભુની અંદર છે? જ્યારે તોફાનમાં સખત તોફાન ચાલતું હોય, ચારે બાજુની બાબતો આપણી સાથે અસ્ત વ્યસ્ત થઈએ, જ્યારે જીવનની અંદર પુષ્કળ મુશ્કેલીઓ આવતી હોય, પણ એ બધાની અંદર શું આપણે શાંતિથી વર્તી શકીએ છીએ? કારણ કે આપણો એન્કર પ્રભુ શું ખ્રિસ્ત છે. આ બધી બાબતો આપણા જીવનમાં શીખવાની બાબતો છે જે આત્મા દ્વારા સમર્પણ થઈ શકી શકે છે. ચોથો ગુણ છે ધીરજ વાળો, રાઈટ?
ધીરજ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ આપણે પ્લાન લઈએ રાઈટ, અને પછી આપણે એમાં ઉતાવળ કરી નાખીએ. અરે નાના જવા દે, મારે આ કરવાનું છે, મારે આ છે, મારે તેવું છે. પણ ઈશ્વરને સમય રેખા છે, ફિક્સ છે ગાઈસ. ભલા હું બહુ ગંભીરતાથી આ બાબત તમને કહી શકું છું કે પ્રભુનો જે સમય છે ને દરેકના માટે ઠરાવેલો છે, અને યોગ્ય ઠરાવેલા સમય દરેક બાબત બનશે પ્રભુ પર જો વિશ્વાસ રાખશો તો. બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તમારે કોઈ બાબતની અંદર ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી કે ચલો ભાઈ હું આ નોકરી છોડી દઉં, ચલો ભાઈ પેલું કરી નાખું, પેલું કરી નાખું. ના ના ના, પ્રભુ પર વિશ્વાસ ધરજો. પ્રભુ એના સમયમાં સંપૂર્ણતામાં કરશે જ. અને એ ધીરજ જે રાખવાની બાબત છે ને, એ બહુ તમારા ધીરજની કસોટી થઈ જતી હોય છે. ઘણી વખત આપણને પણ ધીરજ લાગે છે કે પ્રભુ ક્યારે મારો સમય છે, વેન વિલ ધ ટાઈમ વિલ કમ. બટ ગાડ વિલ બ્રિંગ ધ ટાઈમ ઇન યોર લાઈફ, ઇન માય લાઈફ, ઇન અવર લાઈફ. there is always been time for God's clock. દયા કેવી બાબત છે કે જ્યારે કોઈને અપેક્ષા વિના તમે મદદ કરો ને ત્યારે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દયાની સાથે ભલાઈ પણ જાય છે કે ખર્ચ થાય ત્યારે યોગ્ય કરવું એવું. પણ ભલાઈ ને દયા છે ને બધું સાથે આપણે લઈને ચાલતા આવીએ છીએ. ઘણી વખત આપણા મંડળીમાં, આપણા કુટુંબમાં, આપણા ફેમિલીઝમાં, આપણા મિત્રોમાં ઘણા બધાને ઘણી બધી મદદની જરૂર હોય છે. ઘણી બધી મદદની જરૂર હોય છે. બાળકોના અભ્યાસના માટે મદદની જરૂર હોય છે, નોકરી માટે મદદની જરૂર હોય છે, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ભોગવતા હોય છે એમને મદદની જરૂર હોય છે. આ બધી જ્યારે એ લોકોને મદદની જરૂર હોય છે તો કોઈ આવીને રાઈટ, આત્મસન્માન બધાને એટલું વાલું હોય છે ને, કોઈ આવીને સામે આવીને માગતું નથી કે ભાઈ મને આટલું મદદ કરો. પણ જ્યારે તમે અપેક્ષા વગર એમને મદદ કરો છો ને, જ્યારે પણ ખર્ચ થાય ત્યારે તમે યોગ્ય કરી નાખો છો, ધેટ ઇઝ કોલ્ડ દયા એન્ડ ભલાઈ. આપણા જ કુટુંબોની વાત કરું છું, આપણી જ મંડળીઓની વાત કરું છું, આપણા જ સમાજની વાત કરું છું. હું બહાર તો જતો જ નથી આ દયા અને ભલાઈ માટે. એટલા બધા ચેલેન્જીસ અંદર છે, એટલી બધી શક્યતાઓ અંદર છે, એટલા બધા દયા અને ભલાઈ કરવાના કામ અંદર છે. પણ કેમ નથી થતા? આત્મિકતા અંદર હોવી જોઈએ ને. આત્મિકતા હોય ને, આત્માથી ભરપૂરીપણું આવે ને, ત્યારે પછી આપણે દયા બી કરી શકીએ, ભલાઈ બી દર્શાવી શકીએ. કોઈને વગર માગે આપણે એમની મદદ પણ પહોંચી શકીએ, અને કોઈને વગર માગે એને સાથ પણ આપણે આપી શકીએ. સો દયા અને ભલાઈની સાથે બીજી 2-3 બાબતો છે. એક તો છે વફાદારી, બીજી છે નમ્રતા, અને ત્રીજી છે સ્વનિયંત્રણ. વફાદારી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યુ ઓલવેઝ હેઝ ટુ સ્ટે રાઈટ. જ્યારે કોઈ લોકો આપણને છોડીને જતા રહે ને, તો વી સ્ટીલ હેવ ટુ શો ધેમ લાઈક યુ નો વોટ, વી આર વિથ યુ નો મેટર વોટ. મંડળીમાં કે કુટુંબમાં કે જ્યારે પણ આપણને એવું લાગે ને કે અમે વફાદાર કોને, તો ભાઈ મારી વફાદારી મારા ચર્ચને, મારી વફાદારી મારા કુટુંબને, મારી વફાદારી મારી મંડળીને, મારી વફાદારી મારા સમાજને, મારી વફાદારી મારા દેશને. પણ જ્યારે વફાદારીની વાત આવે ને, તો આપણે તો અહીંથી પલટું થઈને, ત્યાંથી પલટું થઈને, ત્યાંથી પલટું ત્યાં. એ વફાદારી નથી વાલા. વફાદાર રહેવું આત્મિકતાનો બહુ મોટો ગુણ છે. અને નમ્રતા ઇઝ વન ઓફ ધ કી. કે કોઈ બીને જો તમારે કરવું હોય તો નમ્રતાથી તમે બંને રીતે કહી શકો છો રાઈટ, કે ભાઈ તમે સમજતા નથી ને, ભાઈ તમે સમજતા નથી. નમ્રતાથી, કૃપાથી તમે સુધારી પણ શકો છો અને સુધરી પણ શકો છો. અને છેલ્લી બાબત છે સ્વનિયંત્રણ. તો કે જ્યારે કોઈ આપણને જોઈતું ના હોય, કોઈ આપણને જોતું ના હોય ને, ત્યારે તમે કેવી રીતે સ્વનિયંત્રણ કરો, ત્યારે તમે કેવી રીતે ના પાડી શકો છો. ઘણા બધા પાપ એવા હોય છે ને જે એકલતાના પાપ હોય છે, એકલા રહીને તમે કરતા હોય છે, જે તમે એકલા જાણતા હોય છે. તમારા અંદરના ખાલી તમે એકલા જાણતા હોય છે, કોઈ નથી જાણતું. પણ એવા પાપને પણ તમે ના પાડી શકો છો સ્વનિયંત્રણ રાખીને રાઈટ. તો આ બાબતો માટે હું તમને 2 બાબતો તરફ ધ્યાન દોરાવું છું. આવું ક્યારે આપણે કરી શકીએ રાઈટ? 2 બાબતોના લીધે આપણે કરી શકીએ. એક તો જો આપણામાં આત્મિક સમજણ હોય તો. બધાની પાસે નથી હોતી, માફ કરજો, પણ બધાની પાસે આત્મિક સમજણ નથી હોતી. હિબ્રુઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને 14મી કલમ આપણને શું કહે છે કે પણ જેવો પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિય ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે. કે બીજી રીતે તમે કહો ને કે નક્કર ખોરાક એ પરિપક્વ લોકો માટે છે, કે સતત ઉપયોગ કરીને સારા અને અનિષ્ટને જુદા પાડવાની એ કરી શકે છે. જ્યારે વિશ્વાસુ વ્યક્તિઓ જો આત્મામાં, જ્યારે એમનો તમારો સ્પિરિચ્યુઅલ ક્વોશન એટલે કે આત્મિક ગુણાંક જો હશે ને, તો તમે ઈશ્વર કેન્દ્રિત નિર્ણયો લેશો. ફક્ત સારા નિર્ણયો નહીં લો, ભાવાત્મક રીતે સારું શું છે એ નહીં કરવા જાઓ, પણ તમે
ઈશ્વરને કેન્દ્રિત રાખીને પ્રભુને શું ગમે છે એના આધારે તમે નિર્ણય લેશો. ધેટ ઇઝ વોટ બિગ વોટ, રાઈટ. અને સમજદારી શું છે કે એ તમારું આપણને ખબર પાડશે કે તર્ક અને લાગણી બંનેના ઘોંઘાટની વચ્ચે પ્રભુનો અવાજ સાંભળવાની ક્ષમતા આપણને આપે છે. આપણે બહુ બુદ્ધિશાળી છીએ, આપણે બહુ ભાવનાત્મક છીએ, વી આર ઇન્ટેલિજન્ટ પર્સન, રાઈટ. એટલે આપણો આઈક્યુ બહુ સરસ છે અને આપણે બહુ ઇમોશનલી બી છીએ, ભાવાત્મક છે, એટલે આપણું ઇમોશનલ ક્વેશ્ચન પણ બહુ સરસ છે. પણ એ બંનેની વચ્ચે તર્ક અને લાગણી વચ્ચે જયારે આપણે ઈશ્વરનો અવાજ સાંભળીએ છીએ ને, આપણો આત્માથી અવાજ સાંભળીએ છીએ ને, ત્યારે આપણને ખબર છે. આનું એક બહુ સરસ એક્ઝામ્પલ તમને આપું કે એક મિત્ર છે, રાઈટ. એમને વિચાર એમને પ્રમોશનની જોબ કરવામાં આવી, પ્રમોશનની ઓફર મળી, તો અમને એવું કહેવામાં કે ભાઈ પ્રમોશન મળશે ને, બહુ ડબલ પગાર છે, રહેવાની વ્યવસ્થા કરેલી છે, ઘર છે, બધું છે, ખાલી તમારે ત્યાં જવું પડશે. એટલે ધેટ વોઝ, એટલે એના ફેમિલી એના ચર્ચથી એને દૂર જવાની વાત હતી. બધાને કહેવા લાગી કે આ તો બહુ મહાન તક છે, ઇટ્સ લાઈક અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી, વન્સ અ લાઈફ ટાઈમ. પણ એ પ્રાર્થનામાં હતા અને બહુ વિશ્વાસુ ભાઈ હતા અને પ્રાર્થનાની અંદર એમને કીધું કે ભાઈ ઈશ્વર મને ના પાડી રહ્યો છે, પ્રભુ મને આની અંદર કંઈક ખટકાઈ રહ્યો છે, ધેર ઇઝ સમથિંગ ગાડ ઇઝ ટેલિંગ મી નો. અને પછી એમણે પ્રભુનું આજ્ઞાનું પાલન કર્યું ને એમણે કહ્યું કે ના ના, મારા પ્રમોશન નથી લેવું. બલીવ મી, થોડા જ મહિના પછી જે પ્રમોશનની પોઝિશન હતી, આખી પોઝિશન એલિમિનેટ થઈ ગઈ. સી, પ્રભુ એમને બચાયા, પ્રભુ એમને બચાવ કર્યો, રાઈટ. હું ઘણી બાબતોમાં ઘણી બહુ વિચાર કરું છું એમ કે પ્રભુજી તમે કયા રસ્તેથી કયા માર્ગે દોરી રહ્યા છો, એ માર્ગમાં જો જવું હોય તો કેવી રીતે આપણને ખબર પડે છે. ઘણી વખત આપણા જો ખોટા મિત્રો હોય કે આપણના મિત્રો બહુ સરસ છે, આપણી ટીમ બેસ્ટ ટીમ, આપણને એ લાગે ધીસ ઇઝ માય ટીમ ઇઝ ધ બેસ્ટ ટીમ ગુડ, રાઈટ. પણ પ્રભુની જો ઈચ્છા હોય તો એને આપણને દૂર કરે છે, કારણ કે આપણને ખબર છે કે પ્રભુ આપણા માટે સારું શું છે એ વિચારી રહ્યો છે વાલાઓ. પણ આ સમજવાની જે સમજણ છે, આ સમજવાનો જે તર્ક અને લાગણીઓની વચ્ચે જે પ્રભુનો અવાજ સાંભળવાનો છે, એ આત્માથી આપણને મળે છે. એટલે આપણે છે ને અત્યારે પ્રભુમાં વિશ્વાસુ તરીકે, મંડળી તરીકે બહુ આગળ વધી રહીએ છીએ. પણ આ બધું જે નક્કર ખોરાક છે ને, પરિપક્વ લોકોના માટે, આપણા માટેનો છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ પહેલી બાબત છે કે આપણને આત્મિક સમજણ હોવી જોઈએ. જો આપણી આત્મિક સમજણ હશે તો આપણે આગળ વધી શકીશું. અને બીજી વાત, જે હમણાં જ આપણા પ્રાર્થનાની અંદર પણ આપણા નલિની બેને કહી, જે મને ફરી વાર રિફર્મ કરાવડાયું કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને એ બીજી બાબત એ છે કે ઈશ્વરના શબ્દની આજ્ઞા પાલન. યાકૂબનો લખેલો પત્ર 1 અધ્યાય ને 22મી કલમ. યાકૂબ નો પત્ર 1 અધ્યાય 22મી કલમ. પણ તમે વચનના પાડનારા થાવ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા નહીં, છેતરો નહીં. ફક્ત શબ્દ સાંભળશો નહીં, એ જે કહે છે તે કરો. ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ ડુ, કરો. આત્મિક પરિપક્વતા એ નથી કે આપણે શાસ્ત્રને કેટલું જાણીએ છીએ. ઘણા લોકો કે મેં બાઇબલ આટલું વાંચી નાખ્યું, મેં બાઇબલ આટલું કરી નાખ્યું, મારી પાસે જો 27 વખત બાઇબલ વાંચેલો ફોટો છે મારી પાસે, મેં આટલું વાંચી ગયું. બરાબર છે, બહુ સરસ. હું તો દિવસમાં 50 જણને મારા બાઇબલના વચન મોકલું છું. હું વોટ્સએપ ઉપર તો એક્ટિવ રહીને બધાને મોકલ જ કરું છું. આ કેટલું જોરદાર વચન, આ કેટલું બરાબર છે, બહુ સરસ. પણ શું તમે ખરેખર જીવો છો? પોતાના જીવનમાં શું આપણે જીવીએ છીએ? જ્યારે આપણો આત્મિક ગુણાંક વધે ને તો આપણને સતત આજ્ઞા પાલનમાં દોરીએ. પછી ભલે ને આપણે એનાથી અસ્વસ્થ થઈ જઈએ, ભલે ને આપણાથી એનાથી આમ દૂર થઈ જઈએ. અમુક વખત છે ને, જ્યારે પ્રભુ આપણને પ્રાર્થના કરવાનું કહે તો દુશ્મનને પ્રેમ કરવાની આજ્ઞા આપે છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ ખરેખર જ્યારે એને પ્રેક્ટિકલી મૂકવાની આવે છે ને, ત્યારે કેટલી અગત્યની વસ્તુ છે. અરે હું તો કોઈનું ના સાંભળું, મારે તો કોઈનું સહન જ ના થાય ને. મને તો જો કોઈ કશું કહે ને તો યાર ના, આ વાત મારી સાથે નહીં કરવાની, રાઈટ. આપણે કશું નહીં કરી શકતા, કારણ કે આત્મામાં જે સમજ છે ને, એ આત્માની સમજથી આપણે અલગ છીએ. વી નીડ ટુ ગ્રો ઇન ટુ ધ લોર્ડ બાય આસ્કિંગ હિમ. જે સમજ શક્તિ આપણને આપે અને આપણે એને પાડી શકીએ. બીજી બાબતે આપણને કહે છે કે દરેક વસ્તુનો છે ને સમય હોય છે, અને સમય માટે આજ્ઞા પાલન જરૂરી છે, પ્રાર્થના જરૂરી છે, રાઈટ. અને આપણે દરેક બાબતની અંદર છે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પૂછજો કે શું હું લાગણીથી, તર્કથી કે પછી ઈશ્વરના આત્મા દ્વારા નિર્ણયો લઉં છું. ભલાઉ તમારા જ્યારે પણ કોઈ વાતનો નિર્ણય હોય, આ પ્રેયર લાઈનમાં જોડાઈને ગીત ગાવાની વાત હોય કે પછી બાઇબલ વાંચવાની વાત હોય કે પછી તમારા ઘરની અંદરની વાત હોય, નોકરીની વાત હોય, ડોક્ટરની વાત હોય, ફેમિલીની વાત હોય, બાળકની વાત હોય, લગ્નની હોય, ભણવાની હોય, કોઈ પણ વાત હોય, તમે એ પ્રશ્ન પૂછજો કે શું આ વિચાર
આ નિર્ણય હું મારે તર્કથી મારી લાગણીમાં આવી જઈને નિર્ણય લઈ લઉં છું કે હું લાગણીમાં ખર્ચી ગયેલો નિર્ણય લીધો, હું તો બુદ્ધિથી બસ લઈ લીધું ના, કે પછી ખરેખર ઈશ્વરના આત્મા દ્વારા નિર્ણય લઉં છું. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટુ આસ્ક ફોર ઈચ એન્ડ એવરી વન. મારા માટે પણ એટલો જ જરૂરી છે જેટલો તમારા માટે. તો આપણે આ તો બધું આપણે જાણ્યું, રાઈટ? અને આપણને એ પણ ખબર પડી ગઈ કે હવે એસક્યુ આત્મિક ગુણાંક છે પરિપક્વતાનું સાચું નિશાન છે. અને બહુ સેડલી પણ બહુ ફેક્ટલી કહું છું કે ઘણા ઓછા આગેવાનો એસક્યુ ધરાવતા, સ્પિરિચ્યુઅલ ધરાવતા હોય છે. ઘણા ઓછા આગેવાનો, બહુ બધા છે પણ ઘણા ઓછા. રોમનોનો પત્ર 8મો અધ્યાય 6ઠી કલમ શું કહે છે? દેહ દ્વારા સંચાલિત મન મૃત્યુ છે, પણ આત્મા દ્વારા સંચાલિત મન જીવન અને શાંતિ છે. જીવન અને શાંતિ છે. આપણને એક એવી સમજ શક્તિ મળી જાય છે ને કે સ્પિરિચ્યુઆલિટીમાં જ્યારે કોઈ બી આપણા આગેવાનો હોય કે આપણે વ્યક્તિગત રીતે પણ હોઈએ તો એ આપણને શાશ્વત પરિપ્રેક્ષ, સમજદારી અને આત્મિક સંરક્ષણ સાથે જીવવાની ક્ષમતા આપે છે. તમે કહેશો કે સાહેબ ફરી બોલો, ખબર ના પડી. શાશ્વત પરિપ્રેક્ષ, સમજદારી, આત્મિક સંરક્ષણ. સાદી ભાષામાં કહું ને તો કે અદ્રશ્ય ન જોવું, શાશ્વતને પસંદ કરવું અને આત્મા સાથે સુસંગત રહેવું. પ્રભુના આત્મા સાથે આપણે કેટલા કનેક્ટેડ છીએ, રાઈટ? આપણને અદ્રશ્યને જોવું, જે વસ્તુ આપણને સમજ નથી, જે વસ્તુને આપણને ખબર નથી, પણ પ્રભુ આપણને બતાવે છે. હમણાં જ આપણે બહુ જબરજસ્ત સાક્ષી સાંભળી આપણા વડીલ હેમાંટીની, અને એમણે બહુ જબરજસ્ત વાત કરી. અદ્રશ્યને જોઈને આયા છે, રાઈટ? એ સ્પિરિચ્યુઅલ આપણું ક્વેશ્ચન બતાવે છે. એ સ્પિરિચ્યુઅલમાં આપણું આત્મિક ગુણાંક આપણો બતાવે છે. તો હું તમને અમુક પ્રેક્ટિકલ બાબતો કહેવા માંગીશ અત્યારે કે આપણો આત્મિક ગુણાંક કેવી રીતે વધી શકે, રાઈટ? આપણે જો એવું કહે કે ભાઈ બુદ્ધિ ઇન્ટેલિજન્ટ બનવું હોય તો કે ભાઈ બદામ ખાજો, બદામ બુદ્ધિ વધી જશે. બદામ ખાવાની, બદામ દરરોજ સવાર ઉઠીને 2 થી 3 બદામ ખાઈ અને બુદ્ધિ વધી જશે, રાઈટ? ઇમોશન માટે મને નહીં ખબર શું ખાવાનું હોય જેવું, પણ આત્મા માટે કહું છું કે આત્માની અંદર શું કરવાનું છે. પહેલી બાબત છે કે ભાઈ અફેસી 5:18 આત્માથી ભરપૂર થાવ. ઓકે સાહેબ, આત્માથી ભરપૂર થવાનું તો કેવી રીતે? આત્માથી ભરપૂર કેવી રીતે? બહુ સરસ જવાબ છે. રીડ ધ બાઇબલ. સવારે ઉઠો, પ્રાર્થના કરો, પવિત્ર આત્મા આજે તમે મને દોરો, રાઈટ? પણ પછી રીડ ધ બાઇબલ. બાઇબલ રીડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના માટે કોઈ ટેસ્ટ કે રિઝલ્ટ કે એવું કશું જોઈતું હોય ને તો મેં 2-3 સ્ટડી કરતો હતા, સ્પેશિયલી ઇમોશનલી. Can you mute your phone, please? Thank you. Go ahead, sorry. આપણે વાત કરતા હતા કે રીડિંગ ધ બાઇબલ, અને રીડિંગ ધ બાઇબલથી આપણે આત્મામાં ભરપૂર થઈ શકીએ છીએ, રાઈટ? તો કેવી રીતે? પુરાવો શું? સબૂત શું? સો લાઈફ વે નામની એક રિસર્ચ સંસ્થા છે જેણે 4000 લોકોનો એક અભ્યાસ કર્યો, અને એ લોકોને બરાબર બાઇબલ વાંચવા માટે મૂક્યા અને બાઇબલ વાંચતા લોકોનો અભ્યાસ કર્યો, અને એમાંથી પછી એ લોકોએ 8 જેટલા ગુણો ઓળખી કાઢ્યા કે જે લોકો ક્રાઇસ્ટમાં, પ્રભુમાં આગળ વધતા હતા. અને એવા 8 ગુણોમાં સૌથી પહેલું જે લિસ્ટ હતું ને બાઇબલ રીડિંગ હતું. કે પ્રભુમાં આગળ કેવી રીતે વધતા હતા? તો કે બાઇબલ રીડિંગના લીધે. બાઇબલ રીડિંગના લીધે, હા. અને બાઇબલ રીડિંગના લીધે કેવું કેવું થતું હતું તો એના અમુક તમને ખાલી નંબર આપું છું કે જ્યારે એ લોકોએ સ્ટડી કરી કે ભાઈ આ લોકો અઠવાડિયામાં 4 કે તેથી વધુ બાઇબલ અભ્યાસ કરે છે, એ લોકોની હાલત કેવી છે. ઓકે, પ્રેયર લાઈનમાં બેસીને તમે સાંભળો છો, બાઇબલ લાઈનની વાત નથી કરતો. તમારા વ્યક્તિગત જીવનમાં બેસીને વાંચવાના, વ્યક્તિગત અભ્યાસ કરવાના, સ્ટડી કરવાની વાત કરું છું એવા લોકોને. જો તમે વ્યક્તિગત રીતે અઠવાડિયામાં 4 થી વધુ બાઇબલ વાંચશો, એની અંદર શું છે, 228% લોકો એવા થયેલા કે જે લોકો પોતાનો વિશ્વાસ બીજાની જોડે શેર કરતા થઈ ગયેલા. આપણામાંથી કેટલા લોકો છે કે જેને બીજાને પોતાનો વિશ્વાસ આપી શકીએ છીએ કે ચલો હું તમારી પાસે તારણની વાત લઈને આવ્યો છું. જ્યારે આપણે ઊભા હોઈએ કોઈ સ્ટોરની અંદર, રાઈટ, જાયન્ટ્સમાં કે કોસ્કોમાં કે કશાકની અંદર, અને વાતચીત ચાલતી, શોપની વાત ચાલતી, અને ઓલ ધ સડન લેટ મી ટેલ યુ અબાઉટ વાય યુ બીકમિંગ સો કામ, સો નોઇસ. because I calm because I trust the Lord. Why you trust the Lord? I know the Jesus. કેવી રીતે આપણે કહી શકીએ છીએ? એ કહેવાની હિંમત ક્યાંથી આવે છે? બાઇબલ વાંચવાથી. ઘણા લોકોને મેમોરાઇઝ સ્ક્રિપ્ચર થઈ જતું હોય છે, બાઇબલનું વાંચનો યાદ રહી જતા હોય છે. કેટલા લોકો 407%
460% લોકો હતા કે જે લોકોનું બાઇબલ વાંચી જવાનું વધી જતું હતું. 59% people were less likely to watch pornography. પોર્નોગ્રાફી જોવાની શક્યતા 60% ઘટી ગઈ. 60%. અને જે લોકો લોનલીનેસ ભરવતા હતા, એકલતાનો અનુભવ કરતા હતા, એવા લોકો 30% લોકોને લોનલીનેસની એકલતા ઘટી ગયેલી બાઇબલ વાંચવાથી. બધું બાઇબલ વાંચો તો દરરોજ આત્માથી ભરપૂર થાવ. બાઇબલ વાંચો, પ્રભુને પ્રાર્થના કરો કે પવિત્ર આત્મા આવી અને મને તમારી અંદર દોરી જાઓ. બીજો, સમજદારીનો અભ્યાસ કરો. જે આપણે હિબ્રુની અંદર વાંચ્યું એ રાઈટ 5:14, સારું ને જુદું શું છે એ કરવા માટે આપણે જ્ઞાન મેળવો. નહીં કે ખાલી બુદ્ધિથી કે ભાવનાથી નહીં, આત્મિકતાથી. બુદ્ધિ અને ભાવનાથી નહીં, આત્મિકતાથી. ત્રીજી બાબત, ફળ સાથે જવાબ આપો, બે સાથે નહીં. હું તો આમ કરી નાખીશ, હું તો તેમ કરી નાખીશ, એવું નહીં. જ્યારે કોઈ અપમાન કરે ને તો નમ્રતા પસંદ કરો. કોઈ અપમાન કરે તો નમ્રતા પસંદ કરો. કોઈ લલચાય, કશામાં આપણું જીવ લલચાઈ જાય તો આત્મનિયંત્રણ પસંદ કરો કે ના, મારે આત્મનિયંત્રણની જરૂર છે. ફળ સાથે જવાબ આપો, બે સાથે નહીં. ત્રીજી બાબત, ચોથી બાબત કે શાશ્વત માનસિકતા રાખો, એટલે કે ઉપરની વસ્તુ પર આપણું મન રાખો. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલા માટે કે જ્યારે આપણે કોઈ નાણાકીય ડિસિઝન લેતા હોય ને, કે સંબંધી, લગ્ન સંબંધી કે કોઈ બીજા સંબંધી જ્યારે આપણે નિર્ણય લેતા હોય ને, તો પૂછવાનું કે શું આ હજી પણ અનંતકાળમાં મહત્વપૂર્ણ રહેશે? ઇન ઇટર્નલ લાઈફ વુડ ઇટ બી હેલ્પફુલ ફોર મી? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ પ્રશ્ન પૂછવાનો. શાશ્વત માનસિક, ઉપરની વસ્તુ પર આપણું મન લગાડવાની જરૂર છે. અને પાંચમી બાબત, રાજ્યના હેતુ સાથે જીવવાનું, પ્રભુ ઈસુના મહિમાને આપવા માટે જીવવાનું. જો આપણે પ્રભુ ઈસુના મહિમા માટે જીવીશું, સ્વનિયંત્રણ અને વફાદારી જો આપણે રાખીશું પ્રભુની અંદર, રાઈટ, તો આપણો સ્પિરિચ્યુઅલ ગુણાંક ઓટોમેટિક વધશે. જો હાલો આ બધું કરવું હોય ને તો શું થાય ખબર? ગલાતીયાનો પત્ર 5:24-26 પ્રભુએ કીધું છે, પાઉલે કહ્યું છે કે જેઓ ખ્રિસ્તના છે તેઓ દેહને તેના વિષયોની ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે. દેહને વધસ્તંભે જોડ્યો છે એટલે શું? દરરોજ પાપનો ઇનકાર કરવો, પણ બળ દ્વારા નહીં, શરણાગતિ દ્વારા. રાઈટ, કહેવા માટે કે ઈસુ તમે દોરી જાઓ, મારી લાગણીઓ નહીં, મારું ગૌરવ નહીં, મારું પ્રાઇડ નહીં, આઈ એમ નોટ પ્રાઉડ, આઈ એમ નોટ ગૌરવ નહીં, મારી બુદ્ધિ નહીં, મારી બુદ્ધિથી નહીં કે મારા લાગણીઓથી નહીં, પણ પ્રભુ તમે જ્યાં મને દોરી જવા લેવા માંગી જાઓ છો ત્યાં તમે મને દોરી જાઓ. અને આવું આપણે જો ક્ષણે ક્ષણે કરીશું ને દરેક બાબત, તો એ જ્યારે જેમ આપણને વધારશે ને આપણે વધીશું, જ્યાં આપણને થોભાવશે ને ત્યાં આપણે થોભી જઈશું. દરેક બાબતનો, કટોકટીનો, સંઘર્ષનો, વાતચીતનો, કોઈ બી વાતનો જવાબ આપતા પહેલા છે ને અંદર ખાને પૂછો, પવિત્ર આત્મા મને યોગ્ય પ્રતિભાવ બતાવો, મને યોગ્ય રીતે જવાબ આપતા શીખવો, મારી જીભ ઉપર યોગ્ય રીતે વાત કરી શકું એવું કરો. તો આપણે જ્યારે અંતમાં જઈએ છીએ રાઈટ વાલા, તો ઇન કન્ક્લુઝન રાઈટ, કે આપણો જે દેહ છે એ આપણને અરાજકતા પ્રમાણે દોરી જાય છે, કારણ કે આપણું જે જૂનું માણસપણું છે, જૂનો સ્વભાવ છે, જે આપણો સ્વભાવ છે રાઈટ, એ આપણને અજરાક તરફ, પણ આત્મા છે આપણને જીવન તરફ દોરી જાય છે. આપણે આપણા આત્મિક જીવન તરફ જવાની વસ્તુ છે. અને જો આપણે આત્માનું જે ફળ છે ને, જ્યારે આપણે ફળ દેખાશે ને આપણા વર્તનમાં, આપણા બિહેવિયરમાં, આપણા ચાલવામાં, આપણા મળવામાં, આપણે વાતચીતમાં, આપણા ઘરમાં, આપણી મંડળીમાં, આપણા સમાજમાં, આપણી ગેધરિંગમાં, આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે બધામાં, ત્યારે આપણી આત્મિક ચાલનો પુરાવો થશે. અને એ જ આપણી લાગણીને બુદ્ધિ ના કરી શકે, પણ જ્યારે આપણું સ્પિરિચ્યુઅલ એસક્યુ રાઈટ, આત્મિક ગુણાંક જે છે આપણો, આત્મિકતા આપણી વધશે. તો આપણે તમે તપાસ કરીએ, આપણે પોતાના જાતમાં તપાસ કરીએ કે આપણા દેહ હજુ ક્યાં જીવન છે, આપણામાં એવું શું ખૂટી રહ્યું છે, મારામાં શું ખૂટી રહ્યું છે. અને બીજો પ્રશ્ન એ પૂછો કે તો પછી કશું નથી, બધું બહુ સરસ, ઓકે, તો મારામાં કયું ફળ ઉગાડવા પ્રયત્ન કરું છું, કયું ફળ ઉગાડી રહ્યો છું? શું હું આત્માનું ફળ પ્રેમ, શાંતિ, આનંદ, સહનશીલતા, દયા, ભલાઈ, વફાદારી, હું શું કરું? નમ્રતા છે મારામાં? આત્મસંયમ છે મારામાં? ના હોય તો હું કેવી રીતે કરી શકું? શું દેહમાં ચાલીશ કે હું આત્મામાં ચાલીશ? આપણે નક્કી કરીએ, કારણ કે પ્રભુનું વચન આપણને એવું કહે છે કે કેમ કે જેવો ઈશ્વરના આત્માથી ચાલે છે તેવો ઈશ્વરના બાળકો છે. નો વાલાઓ, એક છેલ્લી વાત કહીને બંધ કરીશ કે આજકાલ આપણે ઘણા બધા લોકોને આત્મામાં ભરપૂર નામ સાંભળીએ છીએ.
આત્મામાં ભરપૂર થઈને ઉત્સાહ સંદેશો આપે છે, પછાડે છે, અવાજ કરે છે, બૂમ પાડે છે, બધું કરે છે. ખરેખર એ પવિત્ર આત્માથી છે કે નહીં? બહુ મુદ્દાનો પ્રશ્ન છે. ઘણા લીડરો છે, ઘણા આગેવાનો છે, બોલવાની વાત છટાથી તમને આપણને પાણી પાણી કરી નાખે છે, કારણ કે એમનો ભાવાત્મક ગુણાંક, રાઈટ, એમનો ઇમોશનલ ક્વોશન બહુ જોરદાર છે, એમનો આઈક્યુ બહુ જોરદાર છે, કારણ કે એમને ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ છે, ક્યાં શું બોલવું એની ખબર છે, એમને ભાન છે, રાઈટ. પણ આત્માથી કરી રહ્યા છે? ઇમોશનલ આત્મિકતાની અંદર છે કે નહીં? બહુ જરૂરી છે. જો આપણે ઈશ્વરના આત્માથી ચાલીશું તો આપણે ઈશ્વરના બાળકો થઈશું. હું ખુલ્લી ચેલેન્જ આપું છું આપણે બધાના માટે, મારા માટે અને તમારા માટે પણ, કે જો આપણે પ્રભુને જીવન ના સોંપ્યું હોય તો આપણે એને સોંપી દઈએ, કારણ કે આપણને આત્માથી ચાલવાની બહુ જરૂર છે અને આપણે ઈશ્વરના બાળકો બનવાનો હક ઈશ્વર આપણને આપ્યો છે. તો આપણે આ વચનોથી, આપણે આ ગલાતીઓના પત્રથી જે પાઉલ આપણને કહેવા માંગી રહ્યો છે એ પત્ર દ્વારા આપણે સમજીએ અને આપણે આપણો આત્મિક ગુણાંક વધારીએ અને આપણે આત્મામાં આગળ વધીએ અને આપણા આત્મિક ગુણાંક સાથે આગળ વધીએ. એ જ મારી પ્રાર્થના છે. પ્રભુ આ વચનો સમજવાને માટે મારી ને તમારી આપણા સર્વની સહાયને મદદ કરો. આમેન.